બગીચે ચડવાનું છે ને જવાનું છે શેઠ વાહ ડરી દીધો કેમ પણ રૂકમણી માતાજીના દર્શન કરીને તમને કરાવું મિત્રો એમ કહેવાય છે મેં તમને કીધું એમ કે રૂકમણીજી રિહાઈ ને એ પાછા ડુંગરમાં છે ને એમ ફાઇનલી મિત્રો હર્ષદ કાકા છે ને અંદર જાય છે કેટલું કુંડું છે ને એ જો હાલો એ જો જાય હમણાં જોજો નીકળજો જોજો ફાઇનલી મિત્રો અમે થોડાક જંગલની અંદર આવ્યા અમે તો આવ્યો પણ તમે આવતા નહીં કેમ કે મંદિર એમ છે ને થોડાક જ હેઠ આવ્યા છીએ આયલી ભાઈ છે ને કેડી છે ત્યાં કેડી જાય ને એ ખબર નહીં જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો મિત્રો અત્યારમાં વ્લોગ ચાલુ કર્યો છે આપણે હનુમાન ગાળાથી ને ભાઈ આપણે હવે જવાનું છે તુલસીમ નોખો એક વિડીયો બનાવી નાખે કેમ કે હે ને મિત્રો વિડીયો બહુ મોટો બની જાય એમ તો ને આપણે જો આમ જો ઢેલું જાય ને મોર બોર ઘણા બધા મેં શોર્ટે લીધેલા છે તમને શોર્ટ વિડીયોમાં જોવા મળશે ને બાકી છે ને અહીંયા નાસ્તો બસ્તો કરીને નીકળી આપણે તુલસી શ્યામ અને મિત્રો શ્યામ ભગવાનનું મંદિર પછી ઉપર ડુંગરા ઉપર ક્યાં વાલા મને ભૂલાઈ વિડીયો માં સુધી બી ના રહેજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જો બધા અહીંયા નાસ્તો કરે છે આમ જો કાંઈ સાટ આવી જાય ને એટલે હે ને કાંઈ ઝાડ વાટે બેહાય એવું છે નહીં અહીંયા જ ગોઠવી નાખું આમ જો મિત્રો આમ જો હા બાકી આમ જો જો આમ જો જો આ બધા હે ને નાસ્તો કરવા મળ્યા આમ જો ક્યાં પણ જો આમ જો મિત્રો કેમ પણ પછી હે ને હર્ષદ કે કઈ મરચા બહુ ખાઈ લીધા આમ જો એટલે એવું ને મિત્રો હે ને બેવાની જગ્યા કઈ સારી નહોતી ને એટલે આ તડકે બેવું પીધું ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે નીકળી આપણે તુલસી શ્યામ બાજુ ને મિત્રો રસ્તામાં ભાઈ વ્યૂ આવે છે નહીં નેક્સ્ટ લેવલ વિડીયો એન્ડ સુધી જોજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બાકી જો બધા બરોબર ખાઈને આપણી ગાડી હોય ને કાઢી નીકળી આપણે તુલસી શ્યામ બાજુ બાકી જો અહીંયા બધા મિત્રો હનુમાનગઢ આવીને રસ્તામાં આવે 3 નેડ આડા ને પેલું નેડું મંદિરે પૂગતા જ આવે જો આવડા નેડું છે અત્યારમાં તો વરસાદ નથી કરી એટલે હે ને નેડું હે ને પાણી ઓછું છે ને આપણે થોડા ક્રોસ કરી દઈએ હાલીને કેમ કે અહીંયા હે ને ગાડીઓ બહુ લફરે બાકી જો કેવું છે એટલે હે ને અહીંયા હે ને ગાડીઓ બહુ લફરે એટલે આમ જો મસ્ત મજાનું પાણી આવે છે ટાઢું આમ જો કેમ પાણી જાય મસ્ત મજાનું ટાઢું પાણી છે મિત્રો આપણી ગાડી આવે ને હે ને ગાડી છે ને સ્લીપ થતી આવે કેમ કે હે ને એ ચીકણી માટી થઈ જાય ને સમજો જો આપણી એક્સરસાઇઝ આવી છે જો 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 કેમ લફરે છે ગાડી ચીકણી માટી છે ને એટલે વાંધો આવે હાલો આવી થઈ જઈ ક્રોસ ને હવે આપણે આવે છે આપણી સ્પ્લેન્ડર એમાં હે ગ્લેમ્બર કેમ ચાલો હવે આવે આપણી ગ્લેમ્બર આગળ મિત્રો હે ને હજી ખતરનાક રસ્તો હે આવો એક જ મિનિટ આમ જો કેવો રસ્તો આગળ ખતરનાક રસ્તો હેવો છે આગળ આમ જો મિત્રો આપણી ગાડીઓ જાય તો એટલામાં હે ને મિત્રો રસ્તો હે ને બહુ ખરાબ છે ને એટલે હે ને થોડુંક હાલીને જવું પડે જો આપણી ગાડીઓ ના ઊભી થઈ જાય મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો આને શું કહેવાય ઘીમોલી તો ઘીમોલી જ કહેવાય પણ આ વિચિત્ર પ્રકારની ઘીમોલી છે આમ જો કોમેન્ટ કરી નાખો એકવાર તમને ખબર હોય તો આને શું કહેવાય ને બાકી તો ફોટા શૂટિંગનું કામકાજ ચાલે ને થાય ગાયલી નીકળે આવી જગ્યા ઉપર બહુ રહેવાય નહીં મિત્રો અહીંયા ને ફોટા શૂટિંગનું કામકાજ પૂરું જ નહીં થતું આમ જો હવે એને આપણે એક્સેસ લઈને ઉપડી આમ જો હાલો એક્સેસ લઈને ભાગીએ આપણે જો મિત્રો ઓફ રોડ કરતા હે ને આપણે એક્સેસ બહાર કાઢી નાખી ટાટા આવજો બાય બાય મિત્રો પહોંચી ગઈ આપણે તુલસી શ્યામ તો હાલો તમને શ્યામ ભગવાનના દર્શન કરાવું ને ગરમ કેવો કુંડ છે હાલો એ તમને બતાવું વિડીયોમાં બિના રહેજો જેવું મજા આવશે કીધું ફાઇનલી મિત્રો પહોંચી ગઈ આપણે મંદિરે તો ચાલો તમને શ્યામ ભગવાનના દર્શન કરાવું એમ કહેવાય છે કે રૂકમણીજી રિહાઈન છે ને ઓલા ડુંગરા ઉપર અહીંયા જતા નાઈ હું તમને દર્શન કરાવી વિડીયો એન્ડ સુધી જોજો હા જો ઉપર જોરો મંદિર વાહ ફાઇનલી મિત્રો શ્યામ ભગવાનના દર્શન કરી લીધા અને તમને કરાવી દીધા ને અહીંયા હે ને પહેલાં એક ઝાડું હતું જો અત્યારમાં કાપી નાખ્યું નગર હે ને અહીંયા કહેવાય આપણે ભગત તમે શ્યામ જો એ ભાંદરા શ્યામ આમ ભગત આપણે એમ કહેવાય નહીં ને ઘણા બધા હતા પણ ઓણ નથી કોને ખબર કાંઈ જવાય દેખાણ જ ને રસ્તામાં તમને હરણિયા ઘણું બધું દેખાડ્યું
ને હવે જવાનું છે આપણે ઉપર દર્શન કરવા. જો બધા બગીચે લઈ જાય છે. આમ જો અહીં આપણે બગીચે ચડવાનું છે ને જવાનું છે શેઠ વાં. કાલે મિત્રો ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું ને એમ કહેવાય છે કે રૂકમણીજી છે ને રિહાન છે ને ડુંગરામાંથી ચડી જતા. બસ આપણે ઈદ મંદિરે જવાનું છે ને ઉપરથી ભાઈ લોકેશન જોરદાર છે. અમે થોડુંક ધોડી જાય ને એમાં હા ચડી ગયો. ગરમી ને બેરમી તો તમે જોઈ શકતા છો. કેમ કે મિત્રો તડકો ઉપર થઈ રહ્યો છે. પછી દામોકુંડ ભાઈ એલા દામોકુંડ જુનાગઢ જવાનું હતું એટલે દામોકુંડે દાવડી જાય. ગરમ પાણીના કુંડમાં આપણે નાવા જવાનું છે ને મિત્રો. જો હા એટલે કંઈક આવું મંદિર દેખાય. જો આમ જો ઈદ કકા તો મિત્રો ગરમી એટલી છે ને નેક્સ્ટ લેવલ ને વિડીયો શૂટ કરવો ને નથી થતો કઈ જ બધો ડાયરેક્ટ ચાલશે કે નહીં. મિત્રો હજી તો પહેલો ટાસ્ક પૂરો કર્યો છે. તો એવા 2-3 ટાસ્ક છે ને મિત્રો. વાદળા આવી જાય ને એટલે વાતાવરણ છે ને કંઈક આ રીતનું થઈ જાય. એમ જો અડધામાં તડકો નહીં એવું થઈ જાય. તો ને ઓલા બધા આમ જો પોરો ખાય ઓલા પણ મીત કકા તો આમ જો એકલા ચડવા મળ્યો એકલા. તો હાલો આપણે ચડી ને ફાઇન મિત્રો જેમ તેમ કરીને છે ને મંદિરે પગી જાય છે. આમ જરૂર મંદિર ને ભાઈ ડાયરેક્ટ પગી છે ને એટલે ચડવામાં છે ને ભાઈ કેવરા હે ઓલા તો જે વાહ છે ને ભાઈ બપોરે સીડા એટલે ભાઈ ગરમી તો થવાની છે ના. એટલે ભાઈ વાતાવરણની વાત કરું ને તો ભાઈ સાહેબ વ્યૂ તો હે ચેકઆઉટ કરો. આમ જો નેક્સ્ટ લેવલ કાંઈ ન ઘટે. તો મિત કાકા હું કહે કાંઈ વાંધો નહીં મિત્રો. ના તમારે કોમેન્ટ કરવાનું છે આ ઝાડું કેનું છે તમને ખબર હોય તો એકવાર કોમેન્ટ કરી નાખજો. જો મિત્રો અહીંયા છે ને વ્યવસ્થા બહુ હારા મારી કરી નાખી. પાણીનો બોટલ ન લઈને આવીને તો હાલે. આમ જો ટાંકો કાઢી દીધો મસ્ત મજાનો એટલે વાંધો ન આવે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે મંદિરે. તો હાલો રૂકમણી માતાજીના દર્શન કરીને તમને કરાવું. ને મિત્રો એમ કહેવાય છે મેં તમને કીધું એમ કે રૂકમણીજી રિહાઈને એ વથા ડુંગરમાં છે ને એમ પછી મંદિરની સ્થાપના બાપને બધું થઈ ગયું. આમ જો પેલા માતાજીના દર્શન કરાવી દઉં તમને. જય મિત્રો વ્યૂ ને નજારાની વાત કરું ને તો ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈ ન ઘટે. આમ જોવો મિત્રો હા કાંઈ ઘટે કાંઈ ન ઘટે. આમ જો બાકી ઓલી સાઈડ કેવું છે આમ જો ઓલા હે ને હજી બધા એવા છે. આમ જો બાકી આ બાજુ બધી સાઈડ છે ને મિત્રો વ્યૂ છે ને નેક્સ્ટ લેવલ છે. વ્યૂમાં કાંઈ ઘટે એવું ને જંગલ વિસ્તાર આવી જાય દિયાતમાં પછી સી દીપડાનો આપદાર છે. કેમ કે જંગલ વિસ્તાર આવી જાય કે નહીં. આમ જો ઘટે કાંઈ આમ છે હો કાંઈ ઘટે. ફાઇનલી મિત્રો અમે થોડાક જંગલની અંદર આવ્યા. અમે તો આવ્યા પણ તમે આવતા નહીં કેમ કે મંદિર એમ છે ને થોડાક જ હેઠા આવ્યા છીએ. ને આઈલી ભાઈ છે ને કેડી હે ત્યાં જ કેડી જાય ને એ ખબર નહીં. કેડી અમે હેલે બાજુ આ દેખાય ને કેડી આઈલી કેડી જાય ને તો છે ને વાતાવરણ કંઈક આ રીતનું નેક્સ્ટ લેવલ. ડુંગરા હે. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. બસ એટલું જ કેવું મારે. સમજો ઘટે કંઈ એટલે થોડુંક એડવેન્ચર કરીને આવ્યા હતા અમે. હાલો તમને દેખાડો. તો ફાઇનલી મિત્રો રૂકમણી માતાજીના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે ગરમ કુંડમાં નાવા. તો હાલો હવે ગાય ઉતરી હેઠા ને મળી ડાયરેક્ટ આપણે કુંડે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે કુંડે ને ભાઈ. આમ જો બાકી હર્ષદ કકાએ તો આમ જો શટબટ કરી નાખ્યો ને હવે છે ને આમાં નાવાનું છે. આમ જો ગરમ પાણીનો કુંડ છે. આમ કાંઈ ઘટે. આમ જોવા તમે હાલો હવે તમને કેટલું ગરમ પાણી છે એ જોઈએ આપણે. હાલો હર્ષદ કાકા જો ડાઈંગ મારે છે. હાલો તરી દીધો કેમ પણ હા તરી દી. આમ જો કેમ પણ હા આમ જો ને મિત્રો હવે હે ને રાહુલ કાકા જાય છે. હાલો રાહુલ કાકા હાલો એ જાય. આમ જો હાલો મનીષ કાકા મનીષ કાકા જાઓ વિપુલ કાકા તમારો વારો. ફાઇનલી મિત્રો હર્ષદ કાકા હે ને અંદર જાય છે. કેટલું કુંડું છે ને એ જો હાલો એ જો જાય હમણાં જોજો નીકળજો જોજો. આમ જો હજી નીકળ્યા નથી હો. હા લાવ્યા હાથમાં કે ઊંડું છે. વાહ આમ જો મિત્રો બતાવી જો આ બાજુ. હા આમ જો મિત્રો બતાવો આમ બતાવો તો કરી. હા કેમ પણ એટલે બહુ એટલું બધું ઊંડું છે નહીં. આમ જો મિત્રો દાદા નહીં છે. આમ જો કેમ પણ મિત્રો ફાઇનલી નાઇટ રન થઈ જાય રેડી. ને તમે આ બોડી વાંચો ને તો તમને અંદાજો આવે જો શું છે શું નહીં. તો ફાઇનલી મિત્રો હવે નીકળી ઘર સાઈડ ને આપણો લોંગ વિડીયો અહીં કે આમાં કાંઈક તમને નવીન ને કંઈક જાણવા મળવું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછા આવા નવા બ્લોગ જોવા માટે. હવે હે ને બધાના ડીકીમાં જાય બધાના ફોન. આમ જો ભાઈ આમ જો બધાને હે ને ફોન ડીકીમાં જાય. હવે ઘડિયાળ છે જો